अब हम कब हूँ न निज घर आए, पर घर भमत फिरत अनेक नाम धराए। अब हम कब हूँ न निज घर आए, पर घर भमत फिरत अनेक नाम ધરાય. આ પૈસા વાળો છે ને, ગરીબ છે ને, આ દવંગર છે ને, રૂપાળો છે ને, કાળો છે ને, આ બાણીઓ છે ને, ઢેર છે, મોટો છે ને, નાનો છે ને, અમલદાર છે ને, મૂર્ખ છે ને, પંડિત છે ને, એવા નામ ધારેલા. હે હું તો મારું ઘર આનંદ કંદ સ્વરૂપ છે, એના ઘરમાં કોઈ દી આવ્યો નહીં. અને આવા ખોટા નામ ધરાયેલા કે મેં પુણ્ય આવો છું, મેં પુણ્ય કર્યું ને મેં પાપ કર્યું ને મેં આ કર્યું, આવો માન્યો જો મારીને. હું પુણ્યશાળી છું, પુણ્યશાળી ને આત્મા નહીં ને. સમજાય છે કાંઈ? અરે અમે તો દરિદ્ર હો, અમે તો કઈ એક હાંધે ત્યાં તેર તૂટે એમ કઈ કે છે ને કઈ. હા તૂટે એક આ હરકું કરવા જતા આ થાય. સમજ્યા ને? નાની ઉંમરમાં આંબો થાય કરતો, આ નોકર કરતો નોકરી, એટલે એક પરિણ્યો એટલે હવે બીજો ભાઈને પરણાવશું કે. આ નાની મની વાત છો, 7-8 વર્ષની ઉંમર, 10 વર્ષ. આ તો 80 થયા, 70 પહેલાની વાત છે. ત્યાં મારા મોટા ભાઈ હતા, એનો મિત્ર હતા, હોશિયાર, બોલવા ચાલ હોશિયાર લૌકિકો. પછી એક માંડ એક કર્યું, આપણે બગડે કરશું, તે પરણ્યો એ મરી ગઈ. બગડો કરવા જતા આ પાછો થયો. હવે 5-10 વર્ષનું લગ્ન, એટલે પછીનું ફરીને જટ થવું એ પણ જરી વાણિયામાં વિચાર થાય ને. એકડે એક થયો હોય બગડો માંડશું, ત્યાં એકડો ગુંગો આવી ગયો કે, પણ કેદી થયો તો હવે આંબેલને. ભગવાન જો અંદર સંધિ કરી હોય તો અવિનાશી પદ છે, એમાં અવિનાશી પણ રે. આ તો ધૂળ હારે હગાઈ કરીને ધૂળ હારે પરણ્યો હતો. સમજાણું કાંઈ? અરે એ તો નહીં, પણ અંદર પુણ્ય ને પાપના ભાવ થાય છે ને, શોભનું કારણ અચો અમે છે ને, એ પુણ્ય ને પાપના ભાવ છે, એ મારા છે, એ માનનાર મૂર્ખ છે કે છે. કારણ કે જે ચીજ તારામાં નથી, જાય આવે એવી થાય, એ તું તારામાં માન. સમજાણું કાંઈ? હા, ધર્મી જીવને પર વસ્તુ તો મારામાં નથી, પણ પુણ્ય ને પાપના વિકલ્પો તેઓ શુભ થાય એ ચીજ મારામાં નથી એમ કે છે. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.